मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः। 27वां श्लोक थे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय नमो नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 27वां श्लोक। सम्यक् स्थापनं बुद्धेः शुद्धे ब्रह्मणि सर्वदा तत्समाधानमित्युक्तम् न तु चित्तस्य लालनम् अहङ्कारादिदेहान्तान् बन्धानज्ञानकल्पितान् स्वस्वरूपावबोधेन मोक्तुमिच्छामुमुक्षुता मन्दमध्यमरूपापि वैराग्येण शमादिना
સેયમ પ્રવૃદ્ધા સૂયતે ફલમ. તો અહીંયા શું કહ્યું? ચારે ચાર સંપત્તિ, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક, વૈરાગ્ય, પછી સમાધિ ષટ્ક સંપત્તિ અને મુમુક્ષા, આ ચારની વાત કરી. પછી છેલ્લે શું કહ્યું કે આ ચારે ચાર માં એકાદા બે ઓછી હોય તો પણ ચાલે, પણ સૌથી વધુ તીવ્ર શું હોવું જોઈએ? તો કે છે મંદ મધ્યમ રૂપાપી વૈરાગ્યેણ સમાધિના પ્રસાદેન ગુરોહો સા ઇયમ પ્રવૃત્તા સૂયતે ફલમ. કે વૈરાગ્ય અને મુમુક્ષા આ બે વસ્તુ તીવ્ર હોય અને બીજી બધી વસ્તુ થોડી મંદ હોય, પણ જો એના ઉપર કામ કરવામાં આવે અને ગુરુનો પ્રસાદ પ્રાપ્ત કરવામાં આવે, ગુરુની કૃપા પ્રાપ્ત કરવામાં આવે, તો શું થાય કે આ બંને વસ્તુ પણ પછી પોતાનું ફળ બતાવે છે. ટૂંકમાં પહેલેથી જ બધું હોય એવું જરૂરી નથી, પણ વૈરાગ્ય અને મુમુક્ષા આના ઉપર કામ કરવાનું છે. પહેલા જ દિવસથી આપણામાં તીવ્ર વૈરાગ્ય હોય, તીવ્ર મુમુક્ષા હોય એ શક્ય નથી. હોય તો હોય, અને ન હોય તો સ્વીકારી લેવાનો કે તીવ્ર વૈરાગ્યનો અભાવ છે, મુમુક્ષાનો પણ અભાવ છે. હજી આકર્ષણ છે, વિષયો પ્રત્યે મન આકર્ષાય છે, હજી એટલું બધા આપણે તત્પરતા સહિત આ માર્ગમાં આગળ નથી વધી શકતા. એમાં આપણું જ મન અવરોધરૂપ બને છે, આપણા જ બીજા આકર્ષણ છે, બીજી બધી પ્રાયોરિટીઝ છે, આ બધું છે. પણ જ્યારે આ બે વસ્તુ ઉપર કામ કરવામાં આવે, કઈ બે વસ્તુ? વૈરાગ્ય પર ધીમે ધીમે કામ કરતા જાઓ, મુમુક્ષા ઉપર પણ કામ કરતા જાઓ. અચ્છા, બધી જ વસ્તુ ઉપર, સમાધિ ષટ્ક સંપત્તિ, બધા ઉપર કામ કરો તો શું થાય? પ્રસાદ એને ગુરોહો, ગુરુના પ્રસાદથી પછી આ વસ્તુ પણ પોતાનું ફળ આપે. એટલે નિરાશ ના થઈ જવું કે આ બધા બહુ અત્યારે આપણામાં બહુ તીવ્ર નથી, તો હવે તો આપણો તો ક્યારેય પાર જ નહીં આવે, એવું નથી થાય. પણ હવે શું કે છે? સાધન ચતુષ્ટય મધ્યે દ્વિતીય તુરીય સત્વે સર્વમ તત્ર અસ્તિ ન અન્યથા. આ ચાર સંપત્તિમાં સૌથી અગત્યની કઈ સંપત્તિ છે? બે જો હોય તો બીજી બધી વસ્તુ એની જાતે ખેંચી લાવે છે. કઈ બે વસ્તુ? તો આપણે 30મો શ્લોક જોઈએ. ગયા વખતે મને વિશે વાંચ્યો તો ખરો, નહીં કે બાકી છે? અચ્છા. વૈરાગ્યમ ચ મુમુક્ષુત્વમ તીવ્રમ યસ્ય તુ વિદ્યતે તસ્મિન્નેવાર્થવन्तઃ સ્યુઃ ફલવन्तઃ સમાદયઃ. આપણે ગયા વખતે વાંચેલો છે શ્લોક. હા, થોડી ચર્ચા પણ કરેલી, કેમ કે આમાં લખ્યું છે. શું કે છે? વૈરાગ્યમ ચ મુમુક્ષુત્વમ તીવ્રમ યસ્ય તુ વિદ્યતે. યસ્ય, જેના માટે આ કઈ બે વસ્તુ? વૈરાગ્ય અને મુમુક્ષા. આ ચાર છે ને, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્યનો વિવેક, આ એક. પછી બીજું વૈરાગ્ય, અને પછી ત્રીજું સમાધિ ષટ્ક સંપત્તિ, શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ, આ બધી, આનું આખું એક ગ્રુપ. પછી ચોથું મુમુક્ષા. આ ચારની વાત કરી. તો એમાં કે છે આ બે જો તીવ્ર હોય એટલે એ એકદમ મંદ મધ્ય ના હોય, એની એનો એક અગ્નિ પ્રજ્વલિત થયો હોય, એવા આ બે હોય. કોણ? વૈરાગ્ય અને મુમુક્ષા. તો આવું જેને છે એના માટે જ શું થાય? તસ્મિન એવ અર્થવંત સ્યુઃ. તો જ પછી કઈ વસ્તુ મીનિંગફુલ બને, કઈ વસ્તુ એનું ફળ લાવે. અર્થવંત સ્યુઃ ફલવંત સમાદય. એ અર્થ એનું કામ પણ કરે અને ફળ પણ લાવનારી બને. ક્યારે? કઈ બીજી જે બધી સંપત્તિ, કઈ શમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન, આ છ આવી જ ગઈ સમજવી, અથવા એ ફળ લાવનારી બને. ક્યારે? જ્યારે આ બે તીવ્ર હોય. ખરેખર
આ બધું જુદું જુદું છે જ નહીં. આ બધી જ વસ્તુ જુદી નથી. આ એક જ વૈરાગ્ય અને તીવ્ર મુમુક્ષાના જ આ બીજા બધા નામ છે. જેમ જેમ આપણે આ વસ્તુના સંપર્કમાં આવીએ એમ એમ આ બે વસ્તુ ઉપર સતત કામ કરતા રહેવાનું. કઈ બે વસ્તુ? પહેલા મુમુક્ષા અને પછી મુમુક્ષાના પરિણામે વૈરાગ્ય. મુમુક્ષા એટલે સૌથી પહેલા તો આપણને આ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ કે આપણે બંધનમાં છીએ. આ બંધન છે. જે પ્રકારનું જીવન આપણે જીવી રહ્યા છીએ એમાં સુખ સાહેબી હોય, સુખ સાહેબી, કમ્ફર્ટ્સ આ બધું હોય, અને છતાં જો આપણને બંધનનો અનુભવ ન થતો હોય, એવું લાગતું ના હોય કે કંઈ ખૂટતું જ નથી, બધું બરોબર છે અને જીવન આવું જ હોય, તો હજી આપણને મુક્ત થવાની ઈચ્છા ના થાય. મુક્ત થવાની ઈચ્છા ક્યારે થાય? એવું ક્યારે લાગે કે ના, કોઈ પણ પ્રકારે આ જન્મમાં પરમ સત્ય જે છે અથવા ઈશ્વર ટુ બિગિન વિથ, પહેલા ઈશ્વરને પણ મારે કોઈ પણ હિસાબે પ્રાપ્ત કરવા જ છે, મુક્ત થવું જ છે. ટૂંકમાં મુક્ત થવાની તીવ્ર ઈચ્છા જન્મવી જોઈએ. એ ક્યારે જન્મે? જ્યારે આપણને અહીં કંઈક ખૂટતું લાગે. અહીં કંઈક ખૂટતું લાગે, એમ લાગે કે આ છે પણ બધું બરોબર નથી, આ પર્યાપ્ત નથી. બસ આટલું જ સુખ સાહેબી હોય, ખાવા પીવા મળતું હોય, પહેરવા ઓઢવા મળતું હોય, આપણી થોડી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થાય, એટલામાં જીવનની કૃતકૃત્યતા નથી. એ બધું હોય છતાં પણ આને કૃતકૃત્યતા ના કહેવાય. આ તો તુલસીદાસજી મહારાજ કહે છે કે આ તો પશુઓ પાસે પણ છે, એની પાસે સાહેબી ના હોય, સુખ સગવડ ના હોય, પણ કુદરત જે આપે છે એનાથી એમને સંતોષ છે. એમ આપણને પણ કુદરત જે આપે છે, આપણે થોડું ઘણું મેળવીએ છીએ, એનાથી જો સંતોષ હોય તો તુલસીદાસજી તો બહુ સ્ટ્રોંગ શબ્દોમાં કહે છે, તો પછી એમનામાં અને આપણામાં ફરક શું? એમનામાં અને મનુષ્યમાં ફરક શું? માત્ર આપણને આ શિંગડા નથી અને આપણો ગ્રોથ આ પ્રકારનો નથી, આ બાજુનો હોરિઝોન્ટલ ગ્રોથ નથી, આપણો વર્ટિકલ ગ્રોથ છે. હોરિઝોન્ટલ એટલે આમ વધે અને વર્ટિકલ એટલે આમ સીધો વધે. પણ આ છે એ જ બતાવે છે કે મનુષ્યના જીવનમાં મસ્તકનું, બુદ્ધિનું પ્રાધાન્ય છે, જ્યારે પેલા લોકોના જીવનમાં બીજા બધી વસ્તુઓનું પ્રાધાન્ય છે. આ મસ્તક આપ્યું, એમને મસ્તક આપ્યું છે, પણ એને પ્રધાનતા નથી. એમને આપણે ઘણી વાર કહીએ છીએ, એમને સ્વતંત્ર બુદ્ધિ જ આપવામાં નથી આવે. પ્રાણીઓને બિચારાને સ્વતંત્ર બુદ્ધિ નથી. એટલે કઈ રીતે ઉત્કર્ષ સાધવો એ સ્વતંત્રતા એમની પાસે નથી. એને ખાવું પીવું એ બધા માટે કુદરત આપી રહે છે, અને એવી બુદ્ધિ છે ક્યાંથી મારે મેળવવું, કોનો શિકાર કરવો, આ બધી બુદ્ધિ છે, અને એ કુદરત એમની પાસે કરાવડાવે છે. એટલે એ દ્રષ્ટિએ કુદરત પ્રમાણે સરસ, કુદરત સાથે એમની સંવાદિતા બહુ સરસ છે. પ્રાણીઓ દ્વારા કુદરતનો ક્યાંય કોઈ ભોગ નથી અપાતો. ઇકોલોજીકલ બેલેન્સ, જે ઇકોલોજીનું બેલેન્સ છે, એ ક્યાંય હાનિ એમના દ્વારા હાનિ નથી પહોંચતી. પણ એ પોતાનો ઉત્કર્ષ પણ સાધી નથી શકતા. કેમ? કારણ કે કર્તુમ શક્ય અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. હું કરી શકું, આમ કરી શકું, આ ન કરી શકું, મારે ન કરવું જોઈએ, મારે પેલું જ કરવું છે, પેલું જ પ્રાપ્ત. આ જે સ્વતંત્રતા છે મનુષ્ય પાસે, સેલ્ફ વિલ એટલે આપણે નક્કી કરવાની સ્વતંત્ર બુદ્ધિ જે અહીં પ્રાપ્ત થઈ છે, પુરુષાર્થ કરવાની, એ ત્યાં નથી. એ આપી છે, એના દ્વારા આપણે શું કરવું જોઈએ? મુમુક્ષા ઉપર કામ કરવું જોઈએ. શેના ઉપર? મુમુક્ષા. મુમુક્ષા એટલે મુક્ત થવાની ઈચ્છા. એના માટે જરા જીવન ઉપર થોડો વિચાર કરવો પડે. જીવનમાં કઈ કેટલી પ્રકારની ત્રુટિ રહેલી છે. ભલે બધું જ હોય અને છતાં પણ અધૂરપ છે જ. શારીરિક સ્તરે અધૂરપ છે, માનસિક સ્તરે અધૂરપ છે, બૌદ્ધિક સ્તરે આ શરીર આખું ને આખું સંગાત મર્યાદિત જ છે. એનાથી આપણે પૂર્ણતા ક્યારેય પ્રાપ્ત ન જ કરી શકીએ. એ બિચારું છે જ મર્યાદિત.
એનાથી પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો મારે અપૂર્ણતા ચલાવી લેવી? અપૂર્ણતા સમજો આપણે ચલાવી શકીએ એમ છીએ જ, કારણ કે સ્વભાવ કેવો છે, સ્વરૂપ શું છે, સ્વરૂપ પૂર્ણ છે. એટલે આપણે ક્યારેય અપૂર્ણતા આપણને સ્વીકાર્ય નથી. ચલાવી લઈએ છીએ એ અલગ છે, પણ વચ્ચે વચ્ચે સતત આપણને પેલી અધૂરપ તો ચાલે જ છે. પૂર્ણતા જ્યાં સ્વરૂપ હોય ત્યારે આપણે અપૂર્ણતાથી ચલાવી જ ના શકીએ. જેમ કહેતા હોય છે કે એક વખત સારામાં સારી દાળ કે ચા કે કોફી એનો સ્વાદ ચાખેલો હોય, પછી ઘરમાં બહુ આવે કે બીજા કોઈ બનાવે તો આપણને ફાવે નહીં. કેમ? કારણ કે પેલું ચાખેલું છે, આપણે જાતે બનાવેલી અથવા મમ્મીએ ક્યારેક એ ટેવ પડી ગઈ હોય, પછી આપણે એનાથી ઉતરતા સ્વાદની કોફી ચલાવી નથી શકતા. પી લઈએ, આપણા હાથ પગ હવે ચાલતા નથી એટલે પી લઈએ, પણ ગમતી નથી. જાતે જે આવડીને જે આપણે પીધેલું હોય, કરેલું હોય એ બીજાનું ગમે નહીં, પણ ચલાવી લઈએ. વી કેનોટ સેટલ ફોર લેસ. ઓછાથી ચલાવી જ ના શકીએ. એના પર વિચાર કરવાનો, જીવનના પ્રસંગો, અનુભવો, આપણા તદુપરાંત બીજાના અનુભવો તપાસવાના. પસાર નહીં, આપણી બુદ્ધિ સતત અનુભવોનું, પ્રસંગોનું વિશ્લેષણ કરતી જ હોય. સતત વિશ્લેષણ ચાલતું હોય કે આમાં કઈ પ્રકારની મર્યાદા રહેલી છે, કઈ પ્રકારનું રહેલું, પણ અમને ચાલે છે. એ ચાલે છે કેમ ખબર છે? ઘણીવાર પુણ્ય જીવનમાં એટલા બધા હોય છે, પુણ્યના પ્રતાપે. પુણ્યનું ફળ શું છે? સુખ. પુણ્ય કર્મ કરે માણસ એટલે એને શું મળે? સુખ મળે, શાંતિ મળે. પણ એ સમજવું કે સુખ અને શાંતિ ક્યાં સુધી ટકવાની છે? જ્યાં સુધી પેલા પુણ્યો છે ત્યાં સુધી જ. આ સુખ અને શાંતિ જીવનમાં જે છે એ જ્ઞાનની નથી, એવું જાણી લેવું પડે. એ શક્ય છે કે પુણ્યો કરેલા છે એનું અત્યારે આપણે ફળ ભોગવી રહ્યા છે. જેમ આપણે બધી પોલિસીઓ 1000 કરી હોય એટલે આપણને અત્યારે નિરાશ હોય, પેલી પોલિસીઓ, પેલું વ્યાજ આવતું હોય, આ બાજુનું આવતું, ભલે આમ રિટાયર્ડ હોય, અત્યારે કશું કમાતા નથી, પણ જૂનું બધું કરીને તૈયાર કરીને રાખ્યું છે એટલે એ મળી રહે છે. એટલે પણ આ જશે પછી શું? અહીંયા તો એવું નથી થતું, કારણ કે આપણે લાઈફ ટાઈમનું કરીને બેઠા છીએ. પણ આ જે શાંતિ હોય એ માત્ર એટલા માટે છે કે ઘણીવાર પુણ્યને કારણે હોય છે. પુણ્યનું ફળ છે સુખ. તો પછી સ્વામીજીજી વધારે શું જોઈએ? પણ આ તો સતત પુણ્ય કરતા જ રહેવું પડશે. આ જન્મ સુધી ના છે, પછી શું કરશો? ચાલો ને બીજા જન્મમાં એ જૂના છે પડ્યા, એ બધું છે ત્યાં સુધી કામ આવશે. પણ જાણજો કે આ જન્મમાં જીવતા જીવતા અનેક પાપ કર્મો થઈ ગયા છે. જૂના પણ અનેક પાપ કર્મો છે. એ જયારે ફળ આપશે ત્યારે ખબર પડશે. એ જયારે ફળ આપવાનું શરૂ કરશે, અત્યારે પુણ્યનો પ્રભાવ છે એટલે આ દેખાતું નથી, પણ પેલું છે જ, માની જ લેવું, એ છે જ. કારણ કે આપણા ખાતામાં અસંખ્ય કર્મો છે. એમાં પાપ કર્મો પણ હોય જ, ન હોય એવું બને છે. કારણ કે અત્યારે મનુષ્ય થયા, અત્યારે સારા સંસ્કાર છે, અત્યારે ધર્મનો પ્રભાવ છે. જૂના જન્મમાં એ ન પણ હોય. અર્થાત જે સુખ સાહેબીને કારણે જે અત્યારે શાંતિ જણાય છે, આનંદ જણાય છે, એ હંમેશા ટકવાનો નથી. એટલે આ મુમુક્ષા, એના ઉપર બહુ કામ કરવાની. આ મુમુક્ષા એટલે મુક્ત થવાની ઈચ્છા. જીવનમાં શારીરિક સ્તરે જે બંધન છે, બૌદ્ધિક સ્તરે બંધન છે, લાગણીના સ્તરનું બંધન છે, અને સુખ દુઃખ આ બધા જે દુઃખ અનુભવીએ છીએ, અધૂરપ અનુભવીએ છીએ, મર્યાદા અનુભવીએ છીએ, એમાંથી મુક્ત થવાની ઈચ્છા થવી જોઈએ. અચ્છા, જેમ જેમ એ ક્લિયર થશે એમ પાછું વૈરાગ્ય પણ તીવ્ર થતો જશે. વૈરાગ્ય એટલે શું? કે અહીં આગળ કહ્યું ને કે તદ જિહાસા તદ વૈરાગ્યમ જુગુપ્સાયા દર્શન શ્રવણાદિભિ દેહાદિ બ્રહ્મ પર્યંતે અનિત્ય ભોગ્ય વસ્તુને. શું છે? દેહથી માંડીને બ્રહ્માદિ સુધી બધા જ સ્તરે, બધા જ દેહમાં મર્યાદાઓ રહેલી છે, અધૂરપ રહેલી છે.
એ મને પૂર્ણતા ક્યારેય ન આપીશ. આ બરોબર પરીક્ષા કરવાની, બરોબર તપાસવાનું. પછી એને કારણે મનમાં શું જન્મે આ મારે નથી જોઈતું. એક વૈરાગ્ય આવે. વૈરાગ્ય આવે એટલે જે પણ પ્રાપ્ત થઈ શકે છે એના માટે મને હવે શું જોઈતું જ નથી. આપણને પૂછે ત્યાં જવું છે, ત્યાં મારે ક્યાંય જવું જ નથી. મને કશે હું જે કરું છું એ બરોબર જ છે. મને કશાની જરૂર નથી, કશું જોઈતું નથી. જ્યાં સુધી હજી આપણે પ્રભાવમાં આવી જઈએ, આપણામાં અંદર જો અવિદ્યાનો પ્રભાવ હોય ને, માયાનો પ્રભાવ હોય, તો શું થાય? આપણે પ્રભાવિત થઈ જઈએ. આ જગતમાં જે છે આપણને મન થઈ જાય અને સમય બગાડીએ, શક્તિ બગાડીએ, વર્ષો બગાડીએ. આ માયા છે. માયા છે. માયા શું? પ્રભાવ નાખે, આમ જાદુ કરે. એ જાદુ કરે એને કારણે આપણે ભરમાઈ જઈએ. એટલે એ માયાને આપણે કઈ પ્રકારની માયા? વિદ્યા માયા. વિદ્યા માયા એટલે જે મને વિદ્યા તરફ લઈ જાય, મુક્તિ તરફ લઈ જાય. દેવી બંને કરે, ફસાવે ખરી અને જયારે જાણે કે આને મુક્ત થવું ત્યારે મુક્ત પણ કરે. આપણે નવરાત્રી દરમિયાન દેવીના આ સ્વરૂપને આવાહન કરીએ છીએ કે તું મુક્તિ આપનારી છે, તું જ્ઞાન પ્રદાન કરનારી છે, તું શ્રી એટલે બુદ્ધિની શક્તિઓ પ્રદાન કરનારી છે, બળ આપનારી છે. શક્તિ બહુ જોઈએ તો આ માંગવાનું. તો આ જીવનનું સ્વરૂપ, વાસ્તવિક જે સ્વરૂપ છે આ ક્યાં છે? આ સાચું નથી. આ માત્ર દેખાવનું છે, ખબર પડે. આ સાચું મરચું નથી, સાચું કેપ્સિકમ નથી. આ કેવું છે? આ દેખાય આ બેહૂબ સાચા જેવું, પણ આમાં સ્વાદ નથી, આમાં રસ નથી, કશું નથી. બસ આ જગત એવું છે, દેખાય છે સાચું, પણ એમાં સત્ય શું છે? સચ્ચિત આનંદ. અસ્થિ ભાતિ પ્રિયમ. સાચું શું છે ભાઈ? અસ્થિ. દરેક વ્યવહારમાં આપણે ચર્ચા કરી, દરેક વ્યવહારમાં આ 5 ઘટકો છે. અસ્થિ ભાતિ પ્રિયમ, રૂપ અને નામ. તો ત્યાં ગ્રંથકારે દૃગ્દૃશ્યમાં શું કહ્યું? ઉપેક્ષ નામ રૂપે દ્વે. આ બંનેની ઉપેક્ષા કરો. તમે તત્પરતા કઈ બાજુ બતાવો? સચ્ચિતાનંદ. અસ્થિ ભાતિ પ્રિય, ત્યાં તત્પરતા. આ જેમ તીવ્ર કરતા જઈએ એમ આપણે આપણામાં વૈરાગ્ય અને મુમુક્ષા જેવા તીવ્ર થાય કે આપોઆપ શમ પણ આવી જાય, દમ પણ આવી જાય, શ્રદ્ધા, સમાધાનમ બધું આવે. જે કરવું હોય ને, આપણે એકવાર નિશ્ચય થઈ ગયું કે ના કરવું છે, આપોઆપ દમન થઈ જ જાય. કરી શકીએ છીએ આપણે. એવું નથી કે નક્કી જ કર્યું છે અને પ્રેમથી કે ના શ્રાવણ મહિનો કરવો જ છે તો થઈ જાય. ભૂખ્યા રહીએ, એકવાર જમીએ, કેમ આપોઆપ દમન કરીએ જ છે, આપોઆપ ના ખાઈએ. તે વખતે નક્કી કર્યું છે કે સવારે મંદિરે જવું, સાંજે મંદિરે જવું, શિવ પુરાણ વાંચવું કે શિવ મહિમને દરરોજ કરવું, રુદ્રમ કરવું. પછી મન બીજે ભટકે નહીં. સમય મળે કે તરત આ, અને સમય ન મળે ત્યારે પણ આપણે ટાઈમ ટેબલ ગોઠવતા હોય કેવી રીતે કરીશું, કેવી રીતે કરીએ છીએ. ટાઈમ મેનેજમેન્ટ આવડી જાય છે આપણને. ટાઈમ મેનેજ કરતા, અને બાકી સમય જ મળતો નથી. આપણને સમય જ ના મળે. કાઢવો હોય તો બધું થાય. કાઢવો હોય, મેનેજ કરવું હોય, ગમે તેમ કરીએ, એ પણ આપણને આવડે. એ મેનેજ કરવું હોય તો તીવ્ર ઈચ્છા હોય ને, તીવ્ર ઈચ્છા હોય તો આપણે મેનેજ કરીએ. તમે જોજો, ગમે તે રીતે કરીએ, તીવ્ર ઈચ્છા હોવી જોઈએ. વહેલા ઉઠીએ, બપોરનો સમય વાપરી લઈએ, બીજું અમુક જેટલું અગત્યનું એ કાઢી નાખીએ, પછી કરીશું 2 મહિના પછી, એમ કરીને એને બહાર મૂકીએ. એટલે આપણે મહત્વનું આગળ લઈ લઈએ. જે આપણને અગત્યનું એ બધું કરીએ જ. એટલે કહેવાનું શું છે? શમ, દમ, ઉપરતી આ બધું આવી જાય. એના માટે જુદો પ્રયત્ન કરવાની જરૂર નથી, એ આવી જશે. પ્રયત્ન કરો તો આ કયા 2 ઉપર કરો? મુમુક્ષા અને વૈરાગ્ય. વૈરાગ્ય એટલે ત્યાંથી વૈરાગ્ય કરવાનો નથી હોતો, થઈ જાય. વૈરાગ્ય એ કોઈ કર્મ નથી. વૈરાગ્ય શું છે? સમજ છે. વૈરાગ્ય દ્રષ્ટિ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, એ ઢાપણ છે આપણું. વૈરાગ્ય કરવાનું નહીં કે આ કરો અને પછી આમ જાઓ, એવું નહીં.
આપોઆપ જ અહીં મન છે, આત્માને જાણવો છે, પરમાત્માને જાણવું છે, વાંચવું છે, જપ કરવા છે, પૂજા કર, ટૂંકમાં આ આંતરિક જે બધા સાધનો છે એમાં આપણે આપણી જાતને એકવાર લગાડવી હોય તો આપોઆપ પેલું બધું છૂટી જ જાય. પછી મહેમાન આવે તો એ ન ગમે નહીં, અને એ સમજી, આપણને ન ગમે ને તો એ સમજી જાય કે આને આવ્યો છું ને માથે પડ્યો છું ને ગમ્યું નથી, એને ખબર પડી જાય. આપણે તો મહેમાનગતિ કરીએ તો એને કહો હા તમારા ક્લાસમાં જો હું ખોટા ટાઈમે આવી ગયો એ બિચારા બોલી નાખે તો મને ખબર પડી ગઈ છે હું ખોટા ટાઈમે. અથવા તો આપણે છે સ્પષ્ટ વક્તા બની જઈએ, જો ભાઈ અમારે અમુક તો આ છે જ, તો પછી આવજો કે મારે 7 થી 8 નો આ સમય છે, 8 થી 9 નો આ સમય. એવું ઘણા લોકો તો સ્પષ્ટ કહી જ દેતા હોય છે. ઘણા લોકો પોતાના સર્કલમાં આવું સ્પષ્ટ કહી જ દેતા, જો એ ટાઈમે હું નહીં મળું, એ સમય હું આવી જઈશ, બાકી મને સમય મળશે. ટૂંકમાં ધીમે ધીમે પછી કરીએ, ક્યાં સુધી છાસ લેવા જાવે અને દોણી સંતાડવી, એ ક્યાં સુધી થાય? ક્યાં સુધી થાય? ના અમારથી કહેવાય નહીં, તો ક્યાં સુધી નહીં કહો, છેલ્લે તો કહેવું જ પડશે. અને કામ પછી ક્યાં સુધી? આમેય ખાવું છે અને આમેય કરવું છે, એ લાંબુ નથી ચાલતું. હા, લાંબુ ના ચાલે. અને એમાં આપણું પછી સમય શક્તિ બહુ વેસ્ટ થતી હોય છે. તમારે બતાવવું જ પડે કે નહીં મારું આ જ છે જીવનનું ધ્યેય. ક્યાં સુધી ખેંચ કરવાનું? બતાવી જ દેવું પડે. એ શક્તિ આવી જાય પછી. અર્થાત આ બીજું બધું એની જાતે આવી જાય. આપણે બહુ આ બે ઉપર કામ કરીએ ને, પેલું ભણવા પેલા પરીક્ષા આવતી હોય અને એને સારા પર્સન્ટેજ લાવવા જ છે, તમે મને કહો એને કોઈ મૂવીમાં રસ ના પડે. એવું નહીં કે આપણે રોકવો પડે, નથી જોવાનું તારે, નથી જોવાનું, એવું ના કરવું પડે. જે ડાયો ડમરો હોય, મેચ્યોર બાળક હોય તો એને આપણે કહેવું ના પડે કે હવે એક્ઝામ આવી રહી તું ભણવા બેસ. એ પોતાની જાતે બેસે, એ પોતાની જાતે પોતાની બધી પ્રવૃત્તિઓ કટ કરી નાખે. મિત્રોને મળવાનું એ કટ, ટેલિફોન ઉપર એ જરૂરી જ વાત, બધું જરૂરી માત્ર જે કરવાનું એ એકદમ અત્યંત આવશ્યક હોય એ બધું કરે, પણ એનું મન ક્યાં છે? અત્યારે મમ્મી બીજું કઈ, તું મને બોલાવ નાખ, મને કામ અત્યારે એક કામ સોંપીશ ને હું કઈ નહીં કરું. આપોઆપ વૈરાગ્ય થાય. આ બધું થાય જ વેન આ મારું ધ્યેય નક્કી હોય એટલે વૈરાગ્ય જન્મે જ. ધ્યેય નક્કી હોય એટલે જેમ કેમ હવે એન્જિનિયરિંગ લાઈન લેવી હોય તો આ બીજી બધી લાઈનો માટે વૈરાગ્ય થાય જ. પછી એવું નહીં કે ના ડોક્ટર એ બનો, આ બનો, તે બનો, બધું સાથે ના બનાય, એક જ બનાય. આપોઆપ વૈરાગ્ય, આપોઆપ બીજું કટ થઈ જાય. ના નથી થતું આપણા જીવનમાં. આપણે એવું જોઈએ જ છે, નક્કી કર્યું હોય એક વસ્તુ તો આપોઆપ આપણે એ જાતે કરીએ. એટલે અહીં એ કહે છે કે તો શું થાય? આ બંને જયારે હોય, કાકસ્ય વિષ્ટાવત અસહ્ય બુદ્ધિ ભોગ્યેષુ સા તીવ્ર વિરક્તિ. કાકની વિષ્ઠા જેવી રીતે, કાકની વિષ્ઠા માટે આપણને કેવો વૈરાગ્ય છે, એવી રીતે આ જગતના બીજી બધી જ વસ્તુઓ માટે, બધા સંબંધો માટે, બીજા બધા કામ માટે, બીજી બધા જે આપણા જ્યાં આપણું મન અત્યારે રોકાયેલું, આ બધા માટે અસહ્ય બુદ્ધિ, ભોગ્ય પદાર્થો માટે એક અસહ્ય બુદ્ધિ જન્મે. એને શું કહેવાય? વૈરાગ્ય. પછી આગળ આ જ વસ્તુ સમજાવે છે. એતયોર્મંદતા યત્ર વિરક્તત્વ મુમુક્ષયોઃ. મુમુક્ષયોઃ મરૌ સલિલવત તત્ર ક્ષમાદેર્ભાનમાત્રતા. શું કહે છે? જો આગળ કહ્યું કે આ બે જો તીવ્ર હોય તો સમાધિ ષટ્ક સંપત્તિ બીજી એની જાતે આવી જાય છે અને એનું ફળ આપે છે. હવે અહીં શું કહે છે? જો એતયોઃ મંદતા યત્ર, યત્ર એતયોઃ, જ્યાં આ બેની, કઈ બેની? મુમુક્ષા અને વૈરાગ્ય મંદ છે, બહુ મંદ. કે ને મંદ એટલે શું? ધીમું ધીમું, કીડી વેગે ચાલતા હોય, ધીમે ધીમે વેગણી આમ ચાલ્યા કરે. તો કે છે આ બંને વિરક્ત તત્વ મુમુક્ષયો, આ બે જ્યાં મંદ છે, બહુ ધીમા છે, ત્યાં શું થાય?
મરો સલિલવત, મરો એટલે શું કે રણમાં પાણી દેખાય, ઝાંઝવાનું જળ દેખાય. મૃગજળમાં ઝાંઝવાનું જળ દેખાય હોય છે. રણમાં જે ઝાંઝવાનું જળ દેખાય છે ત્યાં હોતું નથી, એ માત્ર એક આભાસ હોય છે. એમ જો આ બે વસ્તુ અત્યંત મંદ હોય તો સમાદેહે ભાન માત્રતા તત્ર, તો પછી ત્યાં આ સમાધિ ષટક સંપત્તિ શ્રદ્ધાનો માત્ર એક દેખાવ હોય. જો આ બે ઓછા હોય તો કયા બે? વૈરાગ્ય અને મુમુક્ષા જ્યાં નથી, મંદ છે, સાવ નથી એવું ને, મંદ હોય તો ત્યાં શમનો આભાસ જ જાણવો, દમનો આભાસ જ જાણવો. આ બધું આભાસ માત્ર છે. મરો સલિલવત, જેમ રણભૂમિમાં પાણી દેખાય છે પણ ત્યાં વાસ્તવિક પાણી છે ને, એમ મુમુક્ષા અને વૈરાગ્યનો જ્યાં અભાવ છે. અન્ડરસ્ટેન્ડ? આ વૈરાગ્ય નામની વસ્તુ એવી છે ને, આ બે વસ્તુ એવી છે ને, જો એ તીવ્ર ના હોય તો તમે જે પણ કરતા હો પણ એમાં શમ ના હોય, દમ ના હોય, ઉપરતી ના, આ કશું ના હોય, દેખાવ જ માત્ર હોય. હકીકત છે. કારણ કે તમને પુશ આપનાર, આંતરિક ઉન્નતિ તરફ તમને ધક્કો મારનાર આ બે વસ્તુ છે. કઈ વસ્તુ? વૈરાગ્ય અને મુમુક્ષા. પછી ગમે તે વેશમાં હોય ને, વિવેકાનંદજી ગમે ત્યાં હોય, આ પેલા શારદામણીમાં ગૃહસ્થનું જીવન પણ સંન્યાસીનું જ જીવન. આમ જોઈએ તો બહારથી ગૃહસ્થ છે પણ અંદરથી શું? સંન્યાસી. તીવ્ર સંન્યાસ, તીવ્ર મુમુક્ષા, તીવ્ર વૈરાગ્ય. એમનામાં કયો વૈરાગ્યનો અભાવ? એમનું જીવન વૃત્તાંત આપણે વાંચીએ તો આપણે જોઈએ કે વૈરાગ્ય જ છે. બધી જ વસ્તુ પ્રમાણસર, ક્યાંય બધું કરવાનું બધું કરે પણ સતત એમનું મન તો રામકૃષ્ણ પરમહંસજીની સેવામાં અથવા તો મામાં અથવા તો ભગવાન. અને એના બધા જે ઉદ્ગારો આપણે સાંભળે એમાં પણ આપણે જોઈ શકીએ. બાકી તો કેવું જીવન છે? ગૃહસ્થનું એમનું જીવન હતું. ભલે એવો સંબંધ નહોતો એમના પતિ સાથે, પણ એને કારણે આખો દિવસ ઘરમાં મહેમાનો આવતા સતત. હમણાં જેમના વિશે વાંચતી હતી, આખો દિવસ મહેમાનોનો ધસારો હોય. એટલા માટે એટલા બધા માટે રસોઈઓ બનાવે, કેટલી બધી રસોઈ કરવાની હોય, બધાનું ધ્યાન રાખવાનું હોય, બધું કેટલુંય કામ હોય. પણ સતત એમનું એક ધ્યાન, સતત ધ્યાન શેમાં છે? માત્ર એમનું જે ધ્યેય છે બધું કરવું પડે છે. એટલે બધું કરવા છતાં શમ પૂરેપૂરું, દમ પૂરેપૂરું, ઇન્દ્રિયોનો નિગ્રહ એની જાતે જ થઈ જાય, પૂર્ણ શ્રદ્ધા આવી જ જાય. શું? આ બે વસ્તુ સ્પષ્ટ હતી. કઈ બે વસ્તુ સ્પષ્ટ હતી? મુમુક્ષા અને વૈરાગ્ય. આ ન હોય તો આ બધું તમે કરતા હો ને તો પણ માત્ર એક દેખાવ છે, માત્ર એક દેખાવ જ બની રહે. ક્ષમા શક્ય જ નથી. ક્ષમા એટલે શું? ક્ષમા એટલે આપણા ધ્યેયમાં આપણું ચિત્ત એકાગ્ર થવું, કઈ શક્ય જ નથી. બીજી હજારો વસ્તુ પછી ફૂટે, ધીમે ધીમે બધી વસ્તુઓ ફૂટી નીકળે. દમહાઈની ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કઈ સરળ વસ્તુ છે? ઇન્દ્રિયો ઉપર નિગ્રહ સરળ નથી. એ ક્યારે સરળ બને? ઇન્દ્રિયો તો એને સુખ જોઈએ જ છે. વૈરાગ્ય તીવ્ર હોય તો ઇન્દ્રિય ઘરમાં આરામથી બેસે, નહીતર એને પકડીને ક્યાં સુધી બેસી રાખે? હાથ પગ બાંધીને બાળકને બેસાડી ના શકીએ. આપણે જોઈએ છીએ કે બાળકોને આપણે એને બહાર જવું હોય અને આપણે ઘરમાં પરાણે રાખી મૂકીએ કે ના તારે ભણવાનું જ છે, તારે ક્યાંય જવાનું નથી, તો એ બેઠો બેઠો શું કરે છે? એ બેઠો બેઠો પણ શું કરે? એના મિત્રોનો જ વિચાર કરતો હોય, અથવા રમતનો વિચાર કરતો હોય, અથવા તમારે જરાક જ આગા પાછા થવાની જરૂર છે. ટેલિફોન શરૂ કરી દે, સેલફોન શરૂ કરી દે, ટીવી ઓન કરી દે, એટલે આમ બેઠો છે કરો પણ શું છે? ચોપડી લઈને બેઠો છે, ચોપડી લઈને બેઠો હોય, પેન લીધું, બધું લઈને બેઠો હોય. એટલે બધું દેખાવ એવો છે પણ અંદર સમય નથી, દમય નથી, ઉપર તિતિક્ષા ફિશિકા કશું જ નથી. તરત એમ કે પેટ દુખે છે મમ્મી,
માથું દુખે છે, થોડી વાર સુઈ જાઓ. તરત થોડી વાર એ શું કે બહુ જ માથું દુખે છે, હું સુઈ જાઉં થોડી, પછી ઉઠીને વાંચે છે. આવા બધા બહાના જ કાઢે. કોઈ શમ દમ ઉપરથી તિતિક્ષા કશું બધાનો દેખાવ છે. એ અહીંયા કે છે મરો મરો સલીલવત. તાત્કાલિકત્વમ નિદાગ સમયે મરુભુવૌ ચંડ કિરણ સંપર્કે દૂરસ્થસ્ય તત્ર જલમસ્થિતિ ભ્રાંતિ ભવતી ન જલ લાભ. શું કે છે, જેમ એકદમ તીવ્ર ગરમી પડતી હોય ત્યારે રણભૂમિમાં આવો એક દેખાવ ઉત્પન્ન થાય, પાણી છે ત્યાં, એવો દેખાવ ઉત્પન્ન થાય, પણ એ ભ્રાંતિ છે. ત્યાં નજીક જઈને જુઓ તો ન જલ લાભ, ત્યાં તમને પાણી પ્રાપ્ત ના થાય. તત્ર નૈવ પિપાસા નિવૃત્તિ, એનાથી તમારી જે તરસ છે એ છીપે જ નહીં ક્યારે. પ્રત્યુત શ્રાંતસ્ય તત્ર જલદિયા જલાર્થમ ગમનેન શ્રમ આધિક્યમેવ. તમે ત્યાં પાણી પીવા જાઓ તો માત્ર તમારો શ્રમ બની રહે. બિચારા પેલા હરણ વગેરે પ્રાણીઓ હોય ને, દોડી દોડીને ત્યાં જાય. એક તો એટલા બધા થાકી જાય દોડવાને કારણે અને પાણી ન મળે. એમ આપણે પણ સુખ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ પણ ત્યાં હોતો પ્રાપ્ત નથી થતું. તદ્વત તીવ્ર વૈરાગ્ય મુમુક્ષુત્વયો અભાવે, આ બંનેનો જયારે અભાવ હોય, મરુ સલીલવત ક્ષમાદેહ તત્ર ભાન માત્રતા. એ શું છે, આ બધો માત્ર એક દેખાવ બની રહે. માળા કરતા હોય પણ સ્વલક્ષ્ય નિયત અવસ્થા ના હોય, મન આય ના હોય. મન ક્યાં હોય? બીજે બધે શું કબીરજી કે છે ને, માલા તો કર્મે ફિરે. માળા તો કર્મમાં ફરે છે પણ હા મન તો બીજે બધે ફરે છે, મન બીજે ભાગે અને માળા અહીંયા ફરતી હોય. એટલે આ શું બને ગયો? માત્ર બહારનો એક દેખાવ. એ દેખાવ બિચારા કરતા નથી પણ એવું થઈ જ જાય. દેખાવ કરવો એવો એને એ નથી. પણ ત્યાં મંદિરમાં જઈને ટોળ ટપ્પા કરે, મંદિરમાં જઈને નિંદા કરે, તીર્થસ્થાનમાં જઈને પછી આ બધું ચાલે. આ તો એક સામાન્ય વાત છે. ભગવદ્ ગીતામાં ભગવાને શું કર્યું કે કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢ આત્મા મિથ્યાચારસ્સ ઉચ્યતે. કર્મેન્દ્રિયો સંયમમાં રાખી સંન્યાસીનો વેશ પહેરી અને પછી આ માણસ વિષયોનો જો વિચાર કરે તો એ શું બની જાય છે? મિથ્યાચાર. કરણી તેવી ભરણી નથી, વિચાર તેવું વર્તન નથી. એ ના થાય. વેશ ભોગીનો વેશ યોગીનો અને વર્તન ભોગીનો થઈ જાય. આવું થાય. એમ અહીં પણ આ વૈરાગ્ય અને મુમુક્ષા વગર આ બધું શું થઈ જાય? આ બધાના દેખાવ બની જાય. માત્ર દેખાવ થઈ જાય. શ્રદ્ધાનો ત્યાં અભાવ હોય. કારણ કે એને શ્રદ્ધા શેમાં છે? એને વિષય આસક્તિમાં જ હજી એની શ્રદ્ધા છે. ગુરુ વાક્યમાં એને શ્રદ્ધા જ ના બેસે, કશામાં એને શ્રદ્ધા બેસે જ નહીં. સમાધાનમ ક્યાં શક્ય છે? બુદ્ધિને શુદ્ધે બ્રહ્મણી ત્યાં સ્થાપિત કરવા શક્ય જ ના બને. એને બીજે બધે જ કરવું હોય. એના મનમાં બીજે બધા એટલા એજન્ડા હોય ને, એજન્ડા બહુ હોય. આ કરવું છે, આ કરવું છે, આ એવું બહુ ચાલે. કારણ કે હજી અહંકાર તૃપ્તિ માંગે છે, હજી મનને લાગણીઓ જોઈએ છે, હજી ઈગો સેટિસ્ફેક્શન, આ બધું જોઈએ છીએ. હજી બ્રહ્મમાંથી આનંદ નથી આવતો. એટલે કામ કરવું હોય તો કયા બે ઉપર કામ કરવાનું? તીવ્ર વૈરાગ્ય. વૈરાગ્ય એક દિવસમાં ના થાય. તીવ્ર વૈરાગ્ય એક દિવસની વસ્તુ. ઇટ ઇઝ કલ્મિનેશન. આપણે સતત એના ઉપર કામ કરતા હોય ત્યારે એક સમય એવો આવે નચિકેતાની જેમ, અને કઈ નથી જોઈતો. સુખદેવજીની જેમ ક્યાંય ઉભા જ ના રહે. સુખદેવજી તીવ્ર વૈરાગ્ય, તીવ્ર મુમુક્ષા, એને ક્યાંય રસ જ નથી. પેલા વ્યાસજી પાછળ પાછળ દોડે છે. એ બેટા ને બેટા બેટા, હજી વ્યાસજીને બેટા બેટા થયા કરે. પણ સુખદેવજીને નથી. પિતા પિતા કશું તો કોઈ ઓળખતા નથી કે આ પિતા છે. આને પિતા કહેવાય. અને પિતા અને વૃક્ષમાં એક તફાવત છે એવું એને ખબર જ નથી. જુઓ આ શું છે? એટલે જળ માણસ નથી, એ જળ નથી, પણ શું છે? એની વૃત્તિ આમાં જ છે. આખી ને આખી વૃત્તિ એની શેમાં છે? બ્રહ્મમાં. જેમ શંકરાચાર્યજી મહારાજે એમના એ પેલા શિષ્ય હતા ને હસ્તામલક,
હસ્તામલક પેલા પદ્મપાદાચાર્યજી પાછળથી કહ્યું કે તમે એમ કે શંકરાચાર્યજી મહારાજે બૃહદારણ્યક ઉપનિષદ ઉપર વાર્તિક લખવા માટે સુરેશ્વરાચાર્યજીને કહ્યું. તો પદ્મપાદાચાર્યજીને બહુ ગમ્યું નહીં, એટલે એમણે શંકરાચાર્યજી મહારાજને સજેસ્ટ 4 શિષ્યો હતા ને, સુરેશ્વરાચાર્યજી, પદ્મપાદ, હસ્તામલક અને તોટકાચાર્ય, આ 4. એમાં સૌથી હોશિયાર છે સુરેશ્વરાચાર્યજી, મંડન મિશ્ર, એ સૌથી હોશિયાર. પછી નંબર આવે પદ્મપાદ, એ પણ એટલા જ સ્કોલર, પણ જરાક અંદર જરાક હશે તકલીફ. અને ત્રીજા છે આપણા હસ્તામલક અને ચોથા તોટકાચાર્ય, એ તો ગિરી, એ તો સેવામાં જ રસ છે. પણ શંકરાચાર્યજી મહારાજે અમને કહ્યું, કોને કહ્યું? સુરેશ્વરાચાર્યજીને કહ્યું કે તમે એના ઉપર વાર્તિક લખો, બૃહદારણ્યક ઉપર તમે વાર્તિક લખો. તો એ પદ્મપાદાચાર્યને જરા ઓછું ગમ્યું, એટલે એમણે મહારાજને સજેસ્ટ કર્યું કે તમે અમને કહો. કોને કહો? હસ્તામલકજીને કહો લખવાનું. તો શંકરાચાર્યજી મહારાજ શું કે છે કે એને એટલો વૈરાગ્ય છે, એની વૃત્તિ તો સતત જ બ્રહ્મમાં જ, આપણે જેમ ચર્ચા કરીએ નિર્વિકલ્પ સમાધિ, એને તો એમાં જ રત છે. એને આ કામ કરવું એ પોસાય એમ નથી, અને એ કામ કરી શકે એમ છે નહીં. એમાંથી મનને બહાર લાવીને લખો, ના કરો ને તે એ કશું કરી શકે એમ નથી. એ તો સતત ખોવાયેલો સમાધિમાં જ છે, એને એના દેહનું ભાન નથી ને કશું ભાન નથી. જો આટલું, એટલે તો કઈ ચડિયાતા ઉતરતા એમાં આપણે વાત નથી કરતા, પણ કશામાં મન એનું જતું જ નથી. વૃત્તિ આમ એકી ટસે વૃત્તિ માત્ર આમાં જ રહેલી છે. જેમ મેં તમને કહ્યું હોય તો એ ચલો હવે વાત કરીએ. પણ તીવ્ર વૈરાગ્ય હોય અને મુમુક્ષા હોય તો બીજી બધી વસ્તુ એની જાતે આવી જાય. આપણને ખાવાની ઘણીવાર એવું થાય છે ને, જે કામમાં એવા પડ્યા હોય, એક કામ હાથમાં લીધું હોય તો એમાં એવા ખોવાઈ જાય ને, તો આપણને ખાવાની ન પડી હોય, પહેરવાની ને કશું બધું ભૂલી જઈએ. એમાં આપણે કઈ કેમ દુબળા થઈ ગયા, હા જુઓ ને પેલો હમણાં ચાલતું હતું ને, એટલે એમાં જ મારું મન હતું. ખાવા પીવાનું બધું ભૂલાઈ જાય, બીજે બધે જવા આવવાનું બધું જ રહી જાય બાજુ પર. એટલે એના ઉપર કામ કરવાનું છે. एवं सर्वेषां वेदांतानां अद्वितीय ब्रह्मणि प्रत्येक अभिन्ने नित्य शुद्ध बुद्ध मुक्त स्वभावे तात्पर्य निर्णय अनुकूल व्यापार रूप श्रवणात्मक ब्रह्म विचार अधिकारिणः विशेषणानि विवेकादीनि निरूप्य. टूंकમાં આ પ્રકારે સર્વેષાં વેદાંતાનામ આ અદ્વિતીય બ્રહ્મણી પ્રત્યેક, આ બ્રહ્મ જે મારાથી તદ્દન અભિન્ન છે એના ઉપર વિચાર કરવા માટે, એને આત્મસાત કરવા માટે જે 4 ગુણની જરૂર હતી, સમાધિ ચતુષ્ટય સમાધિ ચતુષ્ટય સંપત્તિ, સાધન ચતુષ્ટય સંપત્તિ, એની વાત કરી. વિવેકાદિની નિરૂપ્ય, એ બધાની એની પણ વાત કરી, અને સમાધિ ષટક સંપત્તિ પણ એમાં લઈ લીધી. સાધન ચતુષ્ટય એમાં સમાધિ આવી ગઈ. આ ખ્યાલ આવે ને? આમ છે 4: વિવેક, વૈરાગ્ય, ત્રીજું સમાધિ ષટક સંપત્તિનું ગ્રુપ, એમાં શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, આ ત્રીજું, અને ચોથું મુમુક્ષા. તો એ બધી વાત કરી. હવે શું કરે છે અહીંયા? આત્મ સાક્ષાત્કાર સાક્ષાત સાધનમ. જો અહીંયા શંકરાચાર્યજી મહારાજ કંઈક નવું લઈ આવે છે. આ વેદાંતનો ગ્રંથ છે, પ્રકરણ ગ્રંથ છે, અને ત્યાં મહારાજ શું કહે છે? આ ટીકાકાર અહીં લખે છે, આત્મ સાક્ષાત્કાર સાક્ષાત સાધનમ ભક્તિમ પૂર્વોક્ત વિચારણ સા. હવે કે છે આ બધું હોય, પણ આત્મ સાક્ષાત્કાર માટેનું સાક્ષાત સાધન સીધું, જે ક્યારેય ફેલ ના જાય, એ કયું છે? ભક્તિ. ભક્તિ રૂપી સાધનની. પણ અહીંની ભક્તિ જરા જુદી છે, પણ ભક્તિની હવે વાત કરે છે. એટલે એવું ના કહેવું કે વેદાંતમાં ભક્તિ નથી. વેદાંતમાં પણ ભક્તિ ના હોય એવું બને જ નહીં. જે તમે કરવા માંગતા હો, જ્યાં પહોંચવા માંગતા હો, એના માટે પ્રેમ ના હોય
તત્પરતા ના હોય, રસ ના હોય તો કંઈ થાય જ નહીં. એટલે હવે આપણામાં જો આપણે રસ કેટલો જન્માવી શક્યા છીએ, કેટલો પ્રેમ જન્માવી શક્યા છીએ. બસ રસ અને પ્રેમ, તત્પરતા. રસ એટલે શું? મને બહુ ગમે, એટલું ગમે, છૂટે જ નહીં. જયારે બહુ જ ગમતું હોય ને કરવું તો છૂટે જ નહીં, એ વસ્તુ છૂટે. અને એકદમ પ્રેમ હોય તો શું થાય? કોઈ કહેવું જ ના પડે. વૃત્તિ કીધા કારવ્યા વગર વૃત્તિ ત્યાં જઈને બેસી જાય. જેવું આપણું મન નબળું પડે ને એટલે જ્યાં આપણો પ્રેમ હોય ને ત્યાં મન જતું રહે. કરવાના હોય કામ એ બધા કરીએ, પણ જેવા નમરા આપણે ફ્રી પડીએ એટલે આપણું મન ક્યાં જાય? જ્યાં આપણો પ્રેમ હોય ત્યાં. જોજો પેલી બેન આપણા ઘરે કામ કરતી હોય, નોકર બાય, એ શું કરે? આપણું બધું કામ કરે, પણ જેવી ફ્રી પડે ને એટલે એને એનું બાળક યાદ આવે, એના પતિ યાદ આવે. ટૂંકમાં ક્યાં એનું મન છે? સ્વાભાવિક છે. એટલે હવે કે છે કે સૌથી અગત્યનું સાધન, સાક્ષાત સાધન કયું છે? તો કે ભક્તિ. એટલે હવે ભાષ્યકાર એની વાત કરે છે. આ બહુ પ્રખ્યાત શ્લોક છે. મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યભિધીયતે. શું કે છે? મોક્ષ કારણ સામગ્ર્યામ. આ મોક્ષની બધી સામગ્રીની ચર્ચા થાય છે. આ સાધન ચતુષ્ટય એટલે શું? આપણામાં મોક્ષ માટે નહીં, જે ગુણવત્તા, જે ક્વોલિટીઝ જે આપણને જોઈએ એની ચર્ચા છે ને. સાધન ચતુષ્ટય એટલે બીજે શું? તમે સાધકમાં શું શું હોવું જોઈએ, ટૂંકમાં એ. તો આ મોક્ષની જે સામગ્રી છે, મોક્ષ જેમ આપણે કંઈક બનાવવા માંગતા હોઈએ ને, કે ભાઈ બટાકાવડા બનાવવા છે તો એના માટે સામગ્રી, શું સામગ્રી જોઈએ? ચલો લખો. ઇન્ગ્રીડિયન્ટ્સ, બટાકા જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. એમ મોક્ષ માટે શું શું સામગ્રી જોઈએ? કઈ કઈ વસ્તુ જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ ને. ભાઈ એ ના હોય તો પેલા તમારે બનાવવા તો નીકળ્યા છો પણ છે જ નહીં, વસ્તુ જ નથી તો કેવી રીતે થશે? એમ અહીંયા ભાષ્યકાર શું લખે છે? મોક્ષ કારણ સામગ્ર્યામ. મોક્ષ માટે જે જે વસ્તુઓ જોઈએ એ કે છે. એમાં સૌથી અગત્યની કઈ છે? ભક્તિ એવ ગરીયસી. ભક્તિ કઈ છે? ગરીયસી, સૌથી ઉપર ઉપર ચડીને બેઠી. ગરીયસ, ઈયસ પ્રત્યય લગા, ચડિયાતી, સુપરલેટિવ ડિગ્રી, સૌથી ટૂંકમાં અગત્યની છે. શું કે છે? સૌથી અગત્યની કોણ છે? તો ભક્તિ એવ. ભક્તિ સૌથી અગત્યની છે. વિવેકને પાછળ પાડી દીધો, વૈરાગ્યને ટૂંકમાં બધાની પાછળ ભક્તિ. વિવેક એ ત્યારે કરી શકો જ્યારે ભક્તિ હોય. આપણે હવે જોઈએ પછી બીજી લાઈનમાં શું કહે છે? ભક્તિને વ્યાખ્યા કરે. ભક્તિ એટલે શું? તો કે છે સ્વસ્વરૂપ અનુસંધાનમ. સ્વસ્વરૂપ, આપણું જે સ્વરૂપ છે, આપણું જે સત્ય છે, અને આપણું જે સત્ય છે જગતનું સત્ય છે, પાછું બે તો છે ને, એક જ છે. તો એનું અનુસંધાન, સતત એનું ધ્યાન. સમાધિ આપણી આવી ગઈ પાછી. સતત એનું ધ્યાન એટલે સમાધિ. આપણે ત્યારે કહેલું કે આ બધું ક્યારે થાય? દીર્ઘકાલ, નૈરંતર્ય અને સત્કાર સેવિતો દૃઢ ભૂમિ. આપણે ચર્ચા કરેલી. નિરંતર કરવું જોઈએ, લાંબા સમય સુધી કરવું જોઈએ. અને કેવી રીતે? પ્રેમથી. સત્કાર, પ્રેમ સહિત. આ પ્રેમ એટલે શું? સત્કાર એટલે શું? પ્રેમથી હું કરું. રસ પડે તો, રસ પડે ને તો જ આપણાથી છૂટે નહીં તો આપણે એમ થાય ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, કેટલા વાગ્યા, કેટલા વાગ્યા, કે આવું થયા જ કરે. આપણી ઈચ્છા ના હોય તો આમ જોવાઈ જાય. સ્વામીજી બેઠા એટલે આમ જોઈએ નહીં ઘડિયાળમાં, આપણે એમનું ધ્યાન ના હોય ત્યારે જોઈ લઈએ. એમનું ધ્યાન ના હોય, ઘણા તો ધ્યાન હોય તોય જોઈ લે, ખાસ બતાવવા માટે કે જો આ વધારો તમે સમય વધારી રહ્યા છો. પણ આ તો એક સાદું મસ્તી વાત કરું છું. રસ પડે ને તો આપણે ખોવાઈ જઈએ, રસ ના પડે ને તો આપણે કંટાળો આવે, થાકી જઈએ, કંટાળો આવે તો ક્યારે પૂરું થાય? બસ થોડો રિલીફ આપણને થોડી રિલીફ જોઈએ. આપણને એમ થાય જરાક
ફરી આવીએ, ચેન્જ જોઈએ, આ બધું જોઈએ. અને કોઈ ચેન્જ જ ના જોઈએ, આ જ ચેન્જ, આમાંથી જ આનંદ મળે, આ જ આનંદનું કારણ બની જાય. બોલો, એટલે એ રીતે કરવું, હું હંમેશા એ કહું છું, એવી રીતે કરવું કે આનંદ મળે. આનંદ મળે એ પ્રમાણે કરવું. આપણા જીવનના ધ્યેયમાંથી આપણને આનંદ પ્રાપ્ત થતો હોવો જોઈએ. આ પરાણે વેઠ નથી ઉતારવાની, એમ મોક્ષ ના મળે. મોક્ષ આપણને, મોક્ષ પ્રત્યે, એના સાધન પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. એટલે કે સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ ઇતિ અભિધીયતે. ભક્તિની વ્યાખ્યા અહીંયા શું કરી છે? કોને ભક્તિ કહેવાય? તો કે છે સ્વસ્વરૂપનું અનુસંધાન, સતત એનું ધ્યાન. બસ એ છૂટે જ નહીં, લાગો ન છૂટે કે છે ને મીરાબાઈ, એ છૂટે જ નહીં. એમ જેમ અર્જુનને માત્ર પેલી આંખ જ દેખાય, આંખમાં કીકી જ દેખાય, બીજું કઈ દેખાતું જ નથી જયારે વિંધવાનું આવ્યું ત્યાં. એટલે બીજા બધાઓને બધું બહુ પક્ષી દેખાય, ફળ દેખાય, કેરી દેખાય, ઝાડ દેખાય, ફૂલ દેખાય, બધું બહુ દેખાય. આને શું દેખાય? માત્ર આખું પક્ષી નહીં, આખી આંખ નહીં, એમાં એને જે વિંધવાનું છે એ જ દેખાય. એમ ધીમે 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 આપણું ફિલ્ડ નેરો બનતું જાય, એકદમ સાંકડું બનતું જાય. પછી એમાં બીજા કશાની અવકાશ નથી. તમે વિચાર કરો, આ બધા મહાત્માઓ કેવા કેવા થઈ ગયા છે, જેને ખાવાની પડી નથી, પીવાની પડી નથી, કપડાની પડી નથી, કશાની પડી જ ના હોય, એમાં ખોવાઈ જાય. કોક પીવડાવે ત્યારે પીવે, કોક આપી જાય ત્યારે. ટૂંકમાં બીજી વસ્તુ કેટલી ગૌણ બની જાય, ગૌણ બની જાય. હોય તોય ઠીક, ના હોય તોય ઠીક, એને પડી જ ના હોય. અને ભક્તિ કહેવાય ભાઈ. આ ભક્તિ છે તો ક્યાં છે ભાઈ? ક્યાંક પ્રેમ છે. ક્યાં પ્રેમ છે? આત્મા. આત્મા હું કોણ છું? જેમ જેમ કહ્યું ને, આપણે ચર્ચા થઈ ને, નિર્વિકલ્પ સમાધિ. શું કહ્યું? રસ સ્વાનુભૂતિ રસ વશાદેવ. આત્માના રસનો એને એક આવેગ આવે છે. એને આમ જેમ મગરમચ્છે પકડ્યો હોય ને, એમ આત્માનો આનંદ એને આમ પકડે છે. પણ એ તો પરાકાષ્ઠા આવી. એ પહેલા એને એમાં પ્રેમ છે. હજી તો એવો આવેગનો આમ ઉછાળો, અરે આનંદ આમ ઉછળી નથી રહ્યો, હજી તો દબાયેલો છે. પણ એના માટે એ પેલા પ્રેમથી એને અપ્રોચ કરે છે. એ ક્યારે થાય? મીરાબાઈમાં દિવસ પહેલેથી એને તો આ બાળપણથી એની આ ભક્તિ વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. શરૂઆતમાં એટલી તીવ્ર કદાચ નહીં પણ હોય, પણ વધતી જાય. એમ પછી છેલ્લે તો એક એવી સ્ટેજ આવે કે ભગવાને એને પોતાનામાં સમાવી જ લેવી પડે. એનો પ્રાણ ને તો જતો રહે. જેમ દશરથજી નો પ્રાણ જતો રહ્યો, પ્રાણ વિયોગ થઈ ગયો. એ લાંબુ જીવી જ ના શકે. જેવા ભગવાન ગયા, રામચંદ્રજી જેવા અયોધ્યાનો ત્યાગ કરી, ત્યાગ નહીં પણ અયોધ્યામાંથી છોડીને ગયા વનમાં, તો પછી હજી થોડી વાર જીવતા હતા. પછી કહે છે કે આ મારો પ્રાણ કેમ જતો નથી? એનો અર્થ એવો છે કે હજી મને ભગવાન માટે એટલો પ્રેમ નથી, ને તો જ જીવે છે, તો જ જીવે છે. નહીતર કેવી રીતે જીવી શકે? જયારે રામ આય નથી તો જીવી કેવી રીતે શકાય મારા? અર્થાત મને ટૂંકમાં પછી ધીમે ધીમે પ્રાણ શાંત પડી ગયા. હું જીવી જ કેવી રીતે શકું? સીતાજી એવું કે છે વનમાં, અશોક વાટિકામાં આ જ વિલાપ કરે છે કે તમે છો ને, હું જીવી જ કેવી રીતે શકું છું? પણ તમારે જોવાની ઈચ્છાથી, તમને ફરી મળવાની ઈચ્છાથી હું ચાલુ રાખું છું. એમ સ્વસ્વરૂપ એક વખત આવી લગની લાગે ને, લગની કહીએ છીએ ને આપણે, લગની લાગે. એને અહીંયા શું કે છે? આત્મજ્ઞાનમાં આવી લગની. એવું નહીં ઠીક થાય તોય ઠીક, ન થાય તોય ઠીક, એવું નથી. જ્યાં ત્યાં સગુણમાં ઈશ્વર પ્રત્યે જે પ્રકારનો એક પ્રેમ હોય છે, ભક્તિ હોય છે, એવી જ ભક્તિ અહીંયા. આ એ પરમાત્મા જ છે. આને પરમાત્મામાં કોઈ તફાવત નથી. ભગવાનને એક બહાર રૂપ આપો એટલે કૃષ્ણ, ભગવાનને બહાર રૂપ આપો એટલે શંકર, ભગવાનને બહાર રૂપ આપો એટલે દેવી, પણ એ અંદર નિર્ગુણ રૂપે છે. એમાં તફાવત શું છે? વોટ ઇઝ ધ ડિફરન્સ? બહાર એક રૂપ આપો છો એટલે આપણે એને કહીએ કૃષ્ણ,
પણ અંદર એ નિરાકાર રૂપે છે. તમે એ રીતે એને જાણવાનો પ્રયત્ન કરો છો. એમાં પ્રેમ તો હોવો જોઈએ. પ્રેમ વગર કોઈ તમારે ભગવાને કઈ સ્વરૂપ પ્રગટ નથી કરવાનો. તમારે એને પહેલા પસંદ કરવા જ પડે. અને બધા 1000ની પસંદગી ના થાય. આપણે એ પણ વાત કરીને શ્રુતિ સ્પષ્ટ કે છે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. કોને મળશે? તો કે જે મને પસંદ કરશે. જે સાધક આત્માને પસંદ કરે છે, પરમાત્માને પસંદ કરે છે. તમે બધું ના પસંદ કરો. ચલો સ્વામીજી કોઈ પણ એક લઈ લો. ના હું બધું લઉં. નહીં, એક વસ્તુ લેવાની. ઘણી વાર ટ્રે લઈને આવે ને, એમાં વરિયાળી હોય ને દાણાની દાળ હોય ને પેલું શું કહેવાય મીઠી સોપારી હોય ને પેલું ખારેક હોય, જજ્જતના મુખવાસ હોય. આપણે બધું નહીં ખાવાનું. એક વસ્તુ લેવાની. એમ એકને પસંદ કરવાના. સીતાજી એ બધા વરમાળા હું પહેરાવું તો કે ના ચાલે. એકને એક જ માળા આપી હતી એમને, એક હાર. આ કોઈ એકને પસંદ કરો. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યેષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. એની સમક્ષ જ આ આત્મા કહો કે પરમાત્મા કહો એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે. ને તો શેના માટે પ્રગટ કરે? સમર્પણ તો જોઈએ ને. સમર્પણ વગર કેવી રીતે શક્ય બનવાનું? અહંકારનું સમર્પણ કરવા જ તૈયાર નથી. અહંકારને હજી બીજે બધે જ લાભ લઈ લેવા છે, તો ના થાય. એટલે કે જે સ્વસ્વરૂપાનું સંધાનમ તસ્યૈવ સાક્ષાત્કાર. અહીંયા શું કે છે? સ્વસ્વરૂપાનું સંધાનનો અર્થ અહીં શું? નિધિધ્યાસન. અહીંયા શું અર્થ કર્યો ટીકાકાર? નિધિધ્યાસન, સતત એનું ધ્યાન થતું હોય. જે આપણે સમાધિઓની 6 સમાધિઓની વાત કરી ને, એ જ અર્થ અહીંયા કર્યો. તસ્યૈવ સાક્ષાત્કારમ પ્રતિ સાક્ષાત સાધનત્વાત. આ નિધિધ્યાસન એટલે શ્રવણ તો થયેલું છે, મનન, આ બધું સાથે, પણ સતત આત્માનું ધ્યાન. હું કોણ છું? મન, બુદ્ધિ, અહંકાર આ નથી, પ્રાણ નથી, ઇન્દ્રિય હું નથી, ધર્મ નથી, અર્થ નથી, કામ નથી, હું યજ્ઞ નથી, હું પિતા નથી, હું અન્ન નથી, હું આ નથી, તે નથી. બધું કાઢતા જાઓ. રિમૂવ. આ ત્યાગ થઈ ગયો. બિનજરૂરી બધું કાઢો. અપરિગ્રહ. શું કરવાને રાખવાનું? હાથે કરીને પછી મન એમાં જાય છે. ઘડો. મારામાં હું કોણ છું? આ માત્ર સાદો સીધો સચ્ચિત આનંદ સ્વરૂપ. શિવોહમ શિવોહમ. આ સતત ચાલતો હોય. સતત જુદી જુદી સમાધિ દ્વારા આ સતત એનો શ્રુત્યાચાર્ય ઉપદેશેન સ આત્મા તત્વમસીથી. શ્રુતિનું આચાર્ય દ્વારા શ્રુતિનું શ્રવણ થયેલું છે એવું ન માનવું. શ્રવણ થયેલું છે, મનન થયું, એને આધારે પોતાની સાથે બેસી ગયા. આસન જમાવી દીધું. પેલો ધૂણી ધખાવીને બેસી જાય ને, જૂના જમાના બાવા હોય, પેલું આમ એનું પેલું ત્રિશૂળ કે શું લઈને ફરતા હોય, આમ ઠોકે જમીનમાં અને બેસી જાય. એમાં આપણે બેસી જવાનું એટલે આ એક જીવનનો એક નિશ્ચય કે બસ આ, બીજું કાંઈ ધૂણી ધખાવો પડે. બસ તદ અનુસંતદ ભાવના દ્વારા સતત આની ભાવના થતી હોય. આપોઆપ શું થાય ખબર છે? વિજાતીય પ્રત્યય તિરસ્કૃત. બીજા આડાઅવડા વિચારો, આડાઅવડા આકર્ષણ, મનમાં જે બીજા બધા વિચારો એની જાતે જતા રહે. અને સજાતીય પ્રત્યે પ્રવાહ રૂપા. સજાતીય વિચાર આત્માના જ વિચારો, એનું જ અનુસંધાન, એ જ પ્રવાહ ચાલતો. પ્રવાહ જેમ ગંગાજીનો પ્રવાહ અનબ્રોકન, તૂટ્યા વગરનો પ્રવાહ ચાલતો હોય ને. આવ્યો અટકી ગયો, આવ્યો, એવું નહીં. સતત પ્રવાહ વહેતો હોય. વર્ષોથી બધું આપણે સાંભળ્યું છે કે ઋષિકેશમાં પાણી ન હોય, ગંગાજીમાં પાણી ન હોય, એવું ના હોય, વહેયા જ કરે. એમ આપણા જીવનમાં હવે શું થાય? સતત બ્રહ્મ પ્રત્યે, પરમાત્મા પ્રત્યે આ વૃત્તિઓ વહ્યા કરે. એમ વહેશે ને ત્યારે જ એક વેગ આવશે અને અહંકાર જશે, જ્ઞાન થશે. એ વગર નહીં થાય. આ શું બની જાય છે? અસાધારણ કારણ. જેમ
રસોઈ બનાવવા માટે અસાધારણ કારણ શું છે? અગ્નિ. બીજા બધા મસાલા હોય, અન્ન હોય, બધું હોય, પણ અગ્નિ જ ના હોય તો કઈ થવાનું નથી. એમાં બધું હોય. વિવેક છે, વૈરાગ્ય છે, મુમુક્ષા છે, સમાધિ ષટક સંપત્તિ, બધું જ છે, પણ શું નથી? પ્રેમ નથી, રસ નથી. તો શું થવાનું? પ્રેમ વગર કશું નહીં થાય. એ પ્રેમ ભગવાનના બહારના સગુણ રૂપ ઉપર હોય કે નિર્ગુણ ઉપર હોય. સગુણ હોય તો ધીમે તમને વહેલા મોડા નિર્ગુણ સુધી લઈ આવશે, અને નિર્ગુણ પ્રત્યે પ્રેમ હોય તો ધીમે ધીમે એનું સ્વરૂપ પ્રગટ થશે, તમને ખેંચી લેશે. અહંકાર એ આપણે જોયું ને કે પછી સ્વતંત્રતા રહે જ નહીં વ્યક્તિ. નિર્વિકલ્પ સમાધિમાં પછી એની સ્વતંત્રતા નથી રહેતી. અહંકાર નામ શેષ થઈ જાય અને પેલો આનંદ, આત્માનો આનંદ પ્રગટ થઈ જાય. ટૂંકમાં આ અસાધારણ કારણ. અસાધારણ કારણ એટલે જે હોય તો જ કામ થાય, અને જે ન હોય તો ન થાય. એને કહેવાય બીજું બધું હોય પણ આ ના હોય. બીજા બધું શોભાના ગાંઠિયા જેવું. આ મુખ્ય શોભાના ગાંઠિયા જેવું નહીં હોય એ તો બહુ સારું જ પડે, પણ ન હોય એ બધું સહાયક થાય. પણ મેઇન શું છે? મેઇન થયું ભક્તિ. કઈ ભક્તિ? સ્વસ્વરૂપની. અહીંયા એવી રીતે વાત કરે છે, સ્વસ્વરૂપની ભક્તિ. અતએવ મોક્ષસ્ય કારણમ. મેઇન કારણ આ છે. સાચ સામગ્રી વિવેકાદિ નિધિધ્યાહમ. હવે આના પછી એક બીજો મત છે, એ પણ રજૂ કરે છે. એ આપણે આવતા વખતે જોઈએ. ભક્તિ વિશે બીજો એક મત છે, એ પણ કે છે. પણ ટૂંકમાં ભક્તિ જોઈએ. ભજ ધાતુમાંથી આ શબ્દ આવ્યો છે. ભક્તિ ભજ ધાતુમાંથી. અને ભજ ધાતુનો અર્થ શું થાય છે? સેવાયામ. સતત અંદર સેવન ચાલતું હોય. જેમ પેલી મરઘી હોય ને, એ ઈંડાને સેવે. મરઘી ઈંડાને સેવે. એના ગરમાવાથી અમુક સમયે મને એમ છે કે આમાંથી આપોઆપ પેલી ઈંડા હોય ને એકદમ મરઘી બની જાય. સેવે, એના ઉપર બેસી જાય ને એની જાતે પછી એની ગરમીથી પેલા બની જાય. એમ આમ પ્રેમની ગરમીથી સેવવું પડે, સેવન કરો, ત્યારે આ સાક્ષાત્કાર રૂપી ફળ પ્રગટે. સેવન કરવું પડે બરોબર. સતત સજાતીય વૃત્તિ પ્રવાહ આ છે. આપણે જોયું. આનો બીજો જે મત છે એ પણ આવતા વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. शिखतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.